એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા વ્યવસ્થા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ જરૂરી પગલાઓ લેવામાં આવી રહી છે. અત્રેથી 16 વધારેના SRP કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત 2 સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે. જે અવાવરૂ વિસ્તારો છે, અવાવરૂ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ થાય, પોલીસ પ્રેઝન્સ રહે મહિલા સુરક્ષાની દૃષ્ટિકોણથી, એના માટે પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લેટ નાઇટ સુધી જ્યારે લોકો રોડ ઉપર હોય, ગરબા રમતા હોય, ત્યારે કોઈ પણ જાતની કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ મળે એટલે એ મેસેજનું ત્વરિત અને ઇફેક્ટિવ નિકાલ થાય, નિરાકરણ થાય, એના માટે તમામ કંટ્રોલ રૂમ્સને સ્ટ્રેન્થન કરવામાં આવી છે અને સિનિયર અધિકારીને કંટ્રોલ રૂમમાં હાજર રાખવા માટે પણ દરેક યુનિટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.